અને ટોપી તો વિદેશથી લાવ્યો હતો. આ તો વિદેશથી ટોપી લાવ્યા છે. જોરદાર લાગે છે મમ્મી. 4 ભાડા 4 વાળી આવી. હા એ તો કારીગરને ખોલી નાખી ને. કારીગર કહેવાય. કારીગર કહેવાય. શું કેવું એ એક ખુલી ગયું છે ભૂલથી. તો સા પણ હંસો તૈયાર કર્યો નહીં. નકર હંસા બેહી જો. નકર ફટ ફટ હમણાં હાલ પપ્પાએ બેસી જતો. તો કઈ દરે બાજુ ઓટો મારતા આવીએ તો આપણે આવી ગયા છીએ. આવી ગયા છીએ કઈ તો 3-4 જણા આવ્યા છે. મેં તો બાઇક લઈને એક સાઈડ વરસાદ છે રહ્યો. હું વાટ જોઈ રહ્યો છું કે મમ્મીને અમે ખાવા માટે બોલાવી છે. તો વખત ખાવા બેસી ગયો છે. એટલે હું બેઠો તો હું કરવા મૂકી દારો ખાવાનું બને રહ્યું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ગાઈઝ વાગી ગયા છે 6 અને 6 વાગે અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે. ગાઈઝ આપણે ઉઠીને તરત અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધું. તો એ તો આપણે ઉઠ્યા અત્યારે હજી વરસાદ ચાલુ થઈ ગયો છે અને વરસાદ ગાઈઝ થોડો નહીં આવતો. વરસાદ વધારે આવે છે અને અત્યારથી ચાલુ થઈ ગયો છે. જોવા ગાઈઝ એ તો બહાર તો ગાઈઝ જુઓ લેવો તો આમ એવો પડવાનો ચાલુ થયો છે ને. જો ગાઈઝ વરસાદ તો અત્યારથી ચાલુ થઈ ગયો છે. આપણે તો જેવા ઉઠ્યા ને એવું પહેલો જ વ્લોગ ચાલુ કર્યો. હજી તો ગાઈઝ આપણો બ્રશ કરવાનું બાકી છે, ચા પીવાનું બાકી છે, પણ પહેલાં આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો. તો મમ્મી જતી રહી છે ભેંસ દોવા માટે. સીજલ ભાભીને ગાઈઝ ઉઠી ગયો છે. તો ચલો આપણે કરી દેવું અત્યારે સવારમાં ગાઈઝ. પહેલાં તો ગુડ મોર્નિંગ. તો ગાઈઝ જો આપણે તો બ્રશ કરી દીધું છે અત્યારે સવારમાં અને ગાઈઝ છે ને આવું બધાને કરી દઈએ આપણે. પહેલાં તો ગુડ મોર્નિંગ. તો જો આ સાઈડ તો ગાઈઝ સૃષ્ટિ તો મસ્ત તૈયાર થઈ ગઈ છે. ચા બા પી લીધો છે ને સૃષ્ટિ? ગુડ મોર્નિંગ. તો ગાઈઝ સૃષ્ટિ તો શાળામાં જવા માટે તૈયાર થઈ ગઈ છે. પણ સૃષ્ટિનો આવું ટાઈમ થવા આવ્યો છે. ગાડી આવશે એટલી વાર શું કેવું નહીં ભાઈ? ગાડી આવશે એટલે ગાઈઝ સૃષ્ટિ બેસે છે ગાડીમાં, કારણ કે ગાડી તો છે કોઈ ઘેર લેવા આવે છે એટલા માટે. તો જો આ સાઈડ તો પપ્પા બેસી ગયા. પપ્પા ગુડ મોર્નિંગ. જો ગાઈઝ આ સાઈડ તો સૃષ્ટિ અને પપ્પા બે ત્રણ બેસી ગયો છે અને આપણે તો ગાઈઝ બ્રશ કરી અને હજી ગાય દોવાય છે એટલે આપણે તો વાટ જોઈ રહ્યા છીએ. વરસાદ ગાઈઝ અત્યારે થોડો જબ્બર આવી ગયો પહેલાં અને હું પાછું રોકાઈ ગયો છે એટલે વાટ જોઈ રહ્યા છીએ. કારણ કે દૂધ ભરાવા જવા માટે છે ને વરસાદ રોકાઈ જાય એટલે ફટ લઈને ગાઈઝ આપણે દૂધ ભરાવા જતો ફાવ એટલા માટે. તો જો આ સાઈડ તો ગાઈઝ ગાય દઉં છું. તેજલ ભાઈ ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ. ગાઈઝ મમ્મીને તો જુઓ દાંતણ કરવાનું ચાલુ છે અને ગાય દોવાનું ચાલુ છે. બે કોમ ચાલુ છે. તો આપણે તો અહીંયા આવી ગયા છીએ ગાઈઝ. તો ચલો વહેલા જતા આવીએ. પહેલાં તો આપણે માતાજીના મંદિર વહેલા ગાઈઝ અત્યારે છે ને સવારમાં જ માતાજીનો કરી દેવું આપણે દર્શન. તો વહેલા બહુચર માતાએ જઈ અને દર્શન કરી જઈએ ગાઈઝ. તો ચલો. તો ગાઈઝ જો 10 વાગી ગયા છે. વરસાદ તો સવારનો ચાલુ થયો છે ને ગાઈઝ હજી બંધ નહીં થયો. અને આપણે છે ને આવું ગોમમાં નહીં ગાઈઝ આવું ઘેર આવ્યા છીએ. ગોમમાંથી આવું ઘેર આવ્યા છીએ કારણ કે વરસાદ બંધ જ નહોતો રહેતો. આપણે ખોણ કાઢવા માટે બેહ્યા હતા પણ ગાઈઝ વરસાદના લીધે ખોણ કાઢવાનું કોઈ સેટિંગ જ થયું નહીં. તો આપણે ઘેર આવી ગયા છીએ. એવું છેવટે 10 વાગ્યા સુધી બેઠા તો એ પલળતા ગાઈઝ ઘેર આવ્યા કારણ કે વરસાદ છે ને 1 મિનિટ બંધ નહીં રહ્યો એટલા માટે. તો જો આપણે જઈએ છીએ ગાઈઝ પેલી સાઈડ સાપરામાં. તો ત્યાં તો ગાઈઝ મમ્મી બેઠી છે અને વરસાદ એક બાજુ ચાલુ છે. આપણે પલળીએ જઈએ છીએ. જો આ સાઈડ તો ગાઈઝ મમ્મીને તો કોરો લાગે. તો એ તો કોરો છો હું હા એટલે તો કહું કોરો એવું લાગે છે કે કીધું. પણ ટોપી તો વિદેશથી લાવ્યો હતો. વિદેશથી ટોપી લાવ્યા છે. જોરદાર લાગે છે મમ્મી. 4 ભાડા 4 વાળી આવ્યા. જાના લાયા છે એટલા ઘેર એક પડી મેલ્યો છે કે હો હાલ પડી રહ્યો. વરસાદ રન તાણે જ લાવીએ આવવાનું તો હું શીત ના છું. હું તો પલળું તો બીમાર ના થઈ તો ફટલે પલળ્યો તો શું કરું. 10 વાગ્યા પછી ગોમમાં બેસી રહ્યો ખોણ કાઢવા પણ શું કરું. 50 જણા ખોણ લેવા આવ્યા ડેરીમાં પણ ડેરીમાં ખોણ સી રીતના કાઢે. ડેરીમાં કોમ ચાલુ છે બધું અંદર ભેનું છે. કોથળા કાઢે તો પલળી જાય અને ઈકણ તો ડેરી આગળ તો બધું પાણી ભરાઈ ગયું છે. બાઇક લઈને સી રીતના થઈ. હા આવું 5 વાગે વરસાદ કદાચ રહી જાય થોડી વાર તો 5 વાગે ડેરી ખુલે એના પહેલાં કઢાવવું પડે. એવું કરીએ તાણે મેળાવો. બીજી રીતના કોઈ સેટિંગ થાય એવું જ નહીં. નકર ખોણ કાઢવા માટે જ બેસી રહ્યો હતો. કીધું એક તો લઈ જાઓ હાલ 2 ના લઈ જાઓ. ખોણ તો ઘણું પડ્યું છે પણ ખોણ કાઢવાનું શું છે રીતના આમ એવું થઈ રહ્યું છે. તો કાંઈ ગોમમાં તો છે ને ગોમમાં તો ખરેખર એવું થયું છે ને તમને તો વ્લોગમાં બતાવવાનું રહી ગયું કારણ કે વરસાદ ચાલુ હતો ને એટલે. બાકી ગોમમાં તો આમ પોણી થઈ ગયું છે ફૂલ પાણી. તો કઈ હોય જો આજ તો કાલના કરતા વધારે વરસાદ. શું કેવું મમ્મી? કાલના કરતા વધારે જ કે મમ્મી?
આજ તો ગાઈસ અત્યારથી સવારથી મુહૂર્ત કરી છે ને હજી 1 મિનિટ વરસાદ બંધ રહ્યો નહીં. રહ્યો તો કે મમ્મી? આપણે તો ગાઈસ પલળતા દૂધ ભરાવા ગયા અને પલળતા ઘેર આવ્યા. અને આપણે તો નાસ્તો બાસ્તો કરી લીધો છે. આપણે તો હાલ તો કોઈ વધુ નહીં ખાવાનું. થોડો નાસ્તો થઈ ગયો તો વધુ નહીં મમ્મી. લસકા બાજરીની મજા આવી દીધો. આમ તો શેવી થઈ હતી નહીં? ખાલી ખાતર માગી રહી છે. એક વખત ખાતર આલી દેવું તો વધુ નહીં. મારા પપ્પા છે ત્યારે હું તો ત્યાં બેસી રહ્યો. હું વાટ જોઈ રહ્યો છું કે મમ્મીને અમે ખાવા માટે બોલાવી છે. ત્યારે તો વખત ખાવા બેસી ગયો છે. એટલે હું બેઠો તો હું કરવા હું કીધું હારો ખાવાનું બની રહ્યું એટલે હમણાં લઈને ઘરમાં આવશી. પણ આ તો તે તો વયના હવે બેસી ગયો છે મમ્મીને બધું કીધું મોય લઈને જવું નહીં અંધારાનું લાઈટ છે ના તે કીધું હોય નું હોય અજવાળા બેસી જાઓ અને વાહન તો હોય જાય બાયના અને ખવાઈ જાય. લાઈટ નો હાલ ફોન કર્યો તો લાઈટ તો કોઈ નક્કી નહીં. લાઈટ સરપંચ નો ફોન કર્યો. હા સરપંચ ને એમ કીધું કે 24 કલાકની લાઈટ કરાવે એટલે કે ઠરાવ કર્યો છે પણ કરીએ એમ કીધું છે. 24 કલાકની કરી હોત તો સારું જ. 24 કલાકની લાઈટ કરવાની જ છે આપણે. 24 કલાકની કરો ને કે ગાઈઝ અમાર તો છે ને 24 બિલ ભરી શું કરવાનું? તાણ ગાઈઝ અમાર 24 કલાકની લાઈટ ફરજિયાત જોશે તો ગાઈઝ જો ખાવા પીવાનું તો પતી ગયું છે અને ખાવા પીવાનો કાર્યક્રમ પતી ગયો છે ગાઈઝ. બધાએ ખાઈ લીધું છે અને આ સાઈડ તો મમ્મી પપ્પા અને તેજલ ભાભી 3 જણો ગાઈઝ બેસી ગયો છે. જો આ સાઈડ તો મમ્મી ને પપ્પા 2 જણો ખાટલામાં બેસી ગયો છે ને મમ્મી? આજ તો મને લાગે છે એવું કે મમ્મીને કોઈક નવું કરશી ખરા. હા મમ્મી ચોમાસું ચાલુ થાય એટલે ગાઈઝ આર્યું કોમ થઈ જાય ચાલુ. શું કહેવું મમ્મી? તાને વાસરોટ મારા એટલે શું કરવાનું? શું કર વાસરોટ મારા? વાસરોટ જો મારા છે બધું કાઢવા થાય છે. તો ગાઈઝ છે ને અત્યારે બની રહ્યો છે ફોટિયું. તો ગાઈઝ આટલી બધી થેલીઓ પડી છે ખોણની ઘણી બધી છે લગભગ 10-15 જેવી હોય મમ્મી વધારે. હા તો ગાઈઝ 10-15 જેવી થેલીઓ છે. તો મસ્ત ફોટિયું તૈયાર થઈ જાય છે મજબૂત. ને મેં શું કહે બાલ ના કપાઈ નહીં કાતરથી છે ને થેલીઓ કાપવાની છે. તો ગાઈઝ થેલીઓ સિલાઈમાં તોડીને અને આખી થેલીઓ કાપવાની છે. કાપીને અને એક મોટું ફોટિયું બનાવવાનું છે જેવું કે આપણે બજારમાંથી લઈએ છીએ એવું. તો જો આ સાઈડ તો પપ્પા અને મમ્મી ગાઈ બેસી ગયા છે થેલીઓ કાપવા માટે. હવે જેવી થેલીઓ કપાઈ રહે ને એટલે ફોટિયું ગાઈ બનશે. થેલીઓ કપાઈ અને સીધું ફોટિયું સીવવાનું ચાલુ કરશે મમ્મી. ને મમ્મી પણ આ થેલીઓ તો કાપવી પડશે બધી. ચલો ચાલો થેલીઓ કાપી દે ફટોફટ એટલી કે હા એ તો કારીગરને ખોલી નાખે ને. કારીગર કહેવાય શું કેવું? એ એક ખુલી ગયું છે ભૂલથી. એક જ કદા હા તો કારીગર વેકણ શું જુઓ આખી ઠેલી બગાડે ને એવા કારીગર. ખુલી ગયું એ ખોલી નાખે તો સારું. હજી મુહૂર્ત જ છે હજી બધું બાકી છે. અરે તો ગાઈસ જો વરસાદ ચાલુ છે આપણે તો છત્રી લઈ લીધી છે અને આપણે તો ગાઈસ છે ને અહીંયા એક સોય આલી હતી ગાઈસ. તો સોયનું થોડું છે ને સોયનું કોમ છે મોટી સોય હતી તો આપણે ગાઈસ લેવા માટે જઈ રહ્યા છીએ. તો છે ને આપણે હવારના પલળતા હતા પણ અત્યારે છત્રી લીધી છે કારણ કે હવે આપણે પલળવું નહીં ગાઈસ. કારણ કે વધારે પલળવાથી કોઈ ફાયદો નહીં. વધારે પલળવાથી પૂરેપૂરું નુકસાન છે. મથીને આપણે રેડી થયા છીએ ખોટા બીમાર પડીએ એના કરતાં છત્રી હોય ને તો ગાઈસ પલળીએ ના વધારે વરસાદ આવતો. તો હા ગાઈસ મસ્ત મજાનો વરસાદ આવી રહ્યો છે હળવો. સવારે વધારે આવતો હતો પણ અત્યારે તો ગાઈસ હળવો થઈ ગયો જો વરસાદ. અને મસ્ત ગાઈસ છે ને આવું ફરવાની બહુ મજા આવશે. તમે પણ આ બાજુ આવો ને તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને અહીંયા જરૂરથી આવજો. કારણ કે છે ને ગાઈસ જે ચોમાસામાં જે ડુંગર બાજુ ફરવાની મજા આવે ને એ છે ને આખી ગાઈસ કંઈક અલગ જ હોય છે. અલગ જ મજા આવે છે. તો ગાઈસ જો આપણે તો ઘેર નવરા ધૂપ બેસી રહ્યા હતા અને એમ થયું કે લાવો વરસાદ આવતો હતો તો ગાઈસ દરે બાજુ ઓટો મારતા આવીએ. તો આપણે આવી ગયા છીએ ગાઈસ. તો 3-4 જણા આવ્યા છે. મેં તો બાઇક લઈને એક સાઈડ વરસાદ ચાલુ છે ઘેરથી છત્રી લઈને જ આવ્યા છીએ ગાઈસ. કારણ કે કપડો પલાળવાનો નહોતો એટલા માટે ઘેરથી છત્રી લઈને જ આવ્યા હતા. તો એ તો વરસાદમાં રીલ બિલ શૂટ કરીએ ગાઈસ. થોડા ફોટા પાડીએ થોડુંક ફરીએ પાછા ઘેર જતી વખત થોડો નાસ્તો કરતા જઈશું ગાઈસ. એટલા માટે આપણે તો આવ્યા હતા. જો આ સાઈડ તો ગાઈસ મસ્ત વરસાદનું બહુ સુંદર એવું વાતાવરણ ગાઈસ લાગી રહ્યું છે. જો દરો ડેમનો નજારો ગાઈસ તો ઝૂમ કરીને બતાવું છું. જો ગાઈસ દરો ડેમને આપણે અહીંયા છીએ જોવા માટે. તો આપણે છેક ત્યાં જઈને આવ્યા અને આવું એકણ આવ્યા છીએ. તો જો આવું પેલા 2 જણા ત્યાં જતા રહ્યા છે એટલે ગાઈસ આપણે ત્યાં જવું પડશે.
તો ચલો આપણે જઈએ જવું તો ગાઈસ જો આપણે તો ઘરેથી ઘેર આવી ગયા હતા. ઘેર આવીને પાછો જો આપણે તો ગાઈસ કપડો પાછો બદલી દીધો તો છે ને 2-3 વખત કપડો બદલી દીધો છે અને હાલ તો જુઓ વરસાદ તો કંઈક થઈ ગયો છે બંધ. પણ આ સાઈડ તો કંઈક બા અને મમ્મી 2-3 બેસી ગયા છે. શિખર શું કરે છે? હા રોધવાનું ચાલુ અમાર તો. તો આ તો ચાલુ થઈ ગયું ફટફટ. હા તો અત્યારે હજી ચાલુ કરી દો. તાણ અત્યારે હજી ચાલુ કરો તાણ 8 વાગે બની રહે. 8 વાગે બની રહે તો 100 વાગે તો બની જાય છે ખાવાનું. એટલે હમણાં આજે 100 વાગે થઈ હતી તો કા એમાં 100 વાગે થઈ જાય છે. આજ તો દૂધીનું બનાવો છો. ઓહો તો કઈ દૂધીનું શાક બનાવજો મસ્ત દૂધીનું શાક ગવાનો બાજરીનો રોટલો આમ ભાઈ ના કરું છું. તો કઈ આજ તો દૂધીનું શાક બની રહ્યું છે. આ સાઈડ તો જો બા બેસી ગયો છે ચોખા સાફ કરવા માટે. નહીં બા ખીચડી બનાવો છોકરો માટે. તો આ કઈ છોકરો માટે ખીચડી બનાવશે અને આ સાઈડ અમારા માટે શાક બનાવે. તો મમ્મી તો દૂધી કાપવા માટે બેસી છે અને મેં તો કઈ પપ્પાને 2 જણા રેસ્ક્યુ માટે જતા રેલીના રેસ્ક્યુ માટે. નહીં પપ્પા રેલીનું થોડું રેસ્ક્યુ કર્યું છે કઈ કારણ કે બેસી જતી ઠંડીના લીધે. નહીં પપ્પા વરસાદના કારણે પગ અકળાઈ ગયા હતા. તો કઈ વરસાદના લીધે છે ને રેલી બેસી જતી તે રેલીને ઊભી કરી અને થોડી ચાલતી થઈ ગઈ છે. આપણે એમ કહીએ છીએ કે હજી વધારે ચાલતી થઈ જાય ફટોફટ રેડી થઈ જાય. તો જો આ સાઈડ તો તેજલ ભાભી તો લોટા મેલવા જવાનું છે. એટલું તો કામ કરશો કે નહીં કરો તમે? લોટા પોણિયાર છો પેલું. હા તો બરોબર. તો કઈ મિશી તો જો લોટા મેલવા માટે રેડી છે. તેજલ ભાભીએ લોટા મેલવા કાઢી. તે મિશી તો જાય છે લોટા મેલવા માટે અને આ સાઈડ તો તેજલ ભાભી તો તાસ લઈને આવી ગયો છે. લાગે છે એવું રોટલા બનાવવાનું સ્ટાર્ટિંગ થાય. હા તો કઈ જવું છે ને મમ્મી બે દો આપણે 2 ગાય દઈ નાખી અને તેજલ ભાભી ગાય જવું તગારું લઈને. નહીં તાસ કહેવાય અમારી ભાષામાં. આમ તાસ પણ તાસ કરતા હોય તગાર આમ સારું ફાવત જાણું છે મસ્ત ગાય એટલે. તો હું અમુક છે ને લોટ બાંધવાની શરૂઆત કરું છું. તો તેજલ ભાભી પછી લોટ ગાઈ. તો ચલો જો આપણે તો ગોમમાંથી ઘેર આવી ગયા છીએ. આવીને તો પહેલાં આપણે કપડો બદલી દીધો છે ગાઈસ કારણ કે હારે કપડો પલળી ગયો છે. તો સવારે ઉકાવે ને એટલે પહેરશું કારણ કે થોડા અવાયા છે. થોડા છોટા ચાલુ હતા. આપણે તો હમણાં જ ગયા હતા દૂધ ભરાવા માટે. આજ તો પૂણા 8 દૂધ ભરાવા ગયા અને 8:30 ઘેર આવી ગયા છીએ. ખોંડનો કોથળો લાવવાનો હતો એટલે લઈને તરત ફટોફટ ગાઈસ ઘેર આવી ગયા છીએ. તો બધાએ ખાઈ લીધું છે. આપણે આવતા આપણે એકલા બાકી છીએ તો આપણે બેસીએ છીએ ખાવા માટે. આ સાઈડ જુઓ બાએ ખાઈ પીને અને વાસણ બધા ભેગો કરે ખાઈને બા બધો વાસણ ભેગો કરે છે. અને આ સાઈડ તો તેજલ ભાભીને તો ખાઈને ઊંઘી ગયો છે. નહીં ખાઈ લીધું તેજલ ભાભીને તો ખાઈને ઊંઘ્યો છે. મિશી તે ખાધું તે મિશી તે ખાધું. હેલો મિશી તો કઈ બોલતી નહીં આપણો. સંગીન ફોન પર ફોન કરો ફોન ચાલુ થયો છે લાગે છે ને બસ ઓના પર કરો. તો કઈ ચલો ખાવા માટે બેસીએ આપણે. તો પહેલાં તો આપણે ખાઈ લઈએ કારણ કે આપણને ભૂખ તો લાગી જ છે. તો ચલો ગાઈસ ખાઈ. તો ગાઈસ જો આપણે તો ખાઈ પી અને પથારી કરી દીધી છે ગાઈસ. અને વરસાદ તો અત્યારે એકદમ સ્ટોપ થઈ ગયો છે. હમણાં થોડા આવતા હતા છોટા. વાતાવરણ તો આવે એવું જ છે ગાઈસ. આવશે તો ફરજિયાત કારણ કે વરસાદ રહે તો નહીં જ અત્યારે કારણ કે કાલે તો એવું કીધું છે કે હાઈ એલર્ટ આપેલું છે વરસાદનું. તો આપણે તો ગાઈસ પથારી કરી દીધી છે. હવે ઊંઘવા માટે જઈએ છીએ. તો ચલો આપણો વ્લોગ ગાઈસ આટલા પતાવી દઈએ છીએ. સવારે નવા વ્લોગમાં મળીશું. તો ચલો ગુડ નાઇટ. જય માતાજી, જય બહુચરમાં.